આપણે મંદિર, શાળા, દુકાન જવા માટે ઘણું દૂર ચાલીને જવું પડે છે. તેવી જ રીતે તમે જમીનની નીચે વસેલા શહેરો, નદીઓ કે સમુદ્ર કિનારે વસેલા ગામો, શહેરો, કસ્બાઓ જોયા હશે. તેના વિશે ઘણું સાંભળ્યું પણ હશે. આજકાલ કારને જ પોતાનું ઘર બનાવીને ઘણા લોકો રહે છે. તેમ દુનિયાનું એક એવું શહેર કે જ્યાં એક જ બિલ્ડિંગમાં આખા સિટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજે તમને એક એવા શહેર વિશે જણાવવા જઈ રહી છું જ્યાં આખું શહેર એક છત નીચે રહે છે. પોલીસ સ્ટેશન, ચર્ચ, શાળા, દુકાન અને પોસ્ટ ઓફિસ બધું જ એક છત નીચે છે. લોકો એક પરિવારની જેમ રહે છે અને દરેક વ્યક્તિને પોતાની વસ્તુઓ એકબીજા સાથે વેચે છે. એસ્ટોન એન્ડરસન મેમોરિયલ ટનલ નામની આ ટનલ ઉત્તર અમેરિકાની સૌથી લાંબી ટનલ છે, જે 2.5 માઇલ સુધી ફેલાયેલી છે. આ ટનલ દ્વારા વિલ્ટિયર એક્સચેન્જ શહેરમાં પહોંચી શકાય છે. વિલ્ટિયરના લગભગ રહેવાસીઓ બેચિંગ ટાવર્સની દિવાલોની અંદર રહે છે. તેઓ ભાગ્યે જ બહાર જાય છે. કહેવાય છે કે પહેલા આ ટાવર આર્મી બેરેક હતું, જ્યાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન આર્મી અહીંથી ગુપ્ત ઓપરેશન ચલાવતી હતી. પરંતુ 1974ના તેમાં રહેણાંક બનાવી દેવામાં આવ્યું હતું. ત્યારે અલાસ્કાના જંગલમાં આવેલા એક નાના શહેરમાં, જેને વનરૂપ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીં રહેતા તમામ લોકો એક જ બિલ્ડિંગમાં રહે છે. એન્કરેજથી 60 માઇલ દક્ષિણમાં માત્ર એક જ ઇમારત છે, જેમાં 217 લોકો રહે છે. તેઓ આ ઇમારતને તેમનું શહેર કહે છે અને આ ઇમારતને બેગીચ ટાવર્સ નામ આપવામાં આવ્યું છે. આ લોકોની જીવનશૈલી સાવ અલગ જ છે. તમે કાર કે ટ્રેન દ્વારા આ સ્થળે પહોંચી શકતા નથી. તમારે તે શહેર પહોંચવું હોય તો ત્યાં પહેલા બંદરે જવું પડશે, ત્યાંથી ઘાટ લેવો પડશે અને એક ડરામણી ટનલની અંદરથી નીકળે છે. તે રાતભર બંધ રહે છે અને સવારે 5 વાગ્યે ખુલે છે. 1986માં વ્હાઇટિયર છોડી દેનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે ઇન્ટરનેટ કે ટીવી ઉપલબ્ધ નહોતા અને તેને એક જ રેડિયો પણ હતો અને આ રેડિયો પણ ઘણીવાર સિગ્નલના હિસાબે બંધ રહેતો હતો. પરંતુ બેગીચ ટાવરની વિશાળ 14 માળની ઇમારતમાં ઘણું બધું હતું. અહીં એક હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, દુકાન, ચર્ચ અને શાળાઓ પણ છે. ટાવર્સમાં રહેતા બાળકો એ શાળામાં જાય છે, જે ટનલ દ્વારા ટાવર સાથે જોડાયેલી છે. આ શાળામાં ઇન્ડોર રમતગમતની સુવિધા પણ ઉપલબ્ધ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વૈજ્ઞાનિક સંશોધન પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ કરતું નથી. નમસ્કાર.